રામપર માતાના મઠ તરફ જતો મુખ્ય માર્ગ જે 3 મોટા તાલુકા અબડાસા, લખપત અને નખત્રાણાને સીધો જોડે છે, હાલ તો દયનીય સ્થિતિમાં પહોંચી ગયો છે। જ્યારે આ બાબતે અબડાસાના આદરણીય ધારાસભ્ય પ્રદ્યુમનસિંહને વિગતે પૂછતા તેમણે જણાવ્યું કે સિંગલ પટ્ટી રોડ પાસ થઈ ગયો છે, પરંતુ આપણા દ્વારા ડબલ પટ્ટી રોડની માંગ કરી છે। ત્યારે સવાલ ઊભો થયો છે કે હાલ વિધાનસભાના ચૂંટાયેલા પ્રતિનિધિનો અવાજ તંત્રના કાને પહોંચતો નથી કે પછી તંત્ર આંખાડા કાન કરી રહ્યું છે। આ માર્ગ દરરોજ હજારો ગામડાવાસીઓ, પવિત્ર યાત્રાળુઓ, વાહન ચાલકોની અવરજવર થાય છે, પણ રસ્તાની ખરાબ હાલતને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ક્યારેક ગાઢ ખાડાઓ તો ક્યારેક તૂટેલા ડામર રોડ। આવા માર્ગે વાહન ચલાવવું જીવના જોખમ જેવી વાત બની ગઈ છે। ખાસ કરી વરસાદી મોસમમાં તો રસ્તાની સ્થિતિ વિપરીત બની જાય છે અને વાહન ચાલકોને ઘંટાઓ સુધી ફસાઈ રહેવું પડે છે। ગામના લોકો કહે છે કે વારંવાર રજૂઆત છતાં પણ તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં આવી નથી। ત્યારે સ્થાનિક લોકો દ્વારા બહુજન આમ આર્મીના સ્થાપક લખનભાઈ દુઆને રજૂઆત કરતા લખનભાઈ રૂબરૂ મુલાકાત લઈ રસ્તાનું વિશ્લેષણ કર્યું અને તેમજ જો વહેલી તકે તંત્ર દ્વારા રસ્તાનો નિકાલ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। સ્થાનિકોને યાત્રાળુઓ હવે માંગ કરી રહ્યા છે કે તંત્ર તાત્કાલિક રસ્તાનું મરામત કાર્ય શરૂ કરીને મહત્વના માર્ગને યોગ્ય રૂપે દુરસ્ત કરે। વિશેષ કરી માતાના મઢ સુધી પહોંચતા માર્ગની હાલત જોવી હોય તો કહી શકાય કે તંત્રની નિષ્ક્રિયતા સ્પષ્ટ દેખાઈ રહી છે। પ્રજાજનોની માંગણી છે કે તાત્કાલિક પગલાં ભરવામાં આવે જેથી જનજીવન સરળ બને અને યાત્રાળુઓને સુખદ યાત્રાનો અનુભવ થાય। અહેવાલ મા ન્યૂઝ, ગાંધીનગર। नाम को नाम मोहम्मद अब्दुल्ला किन गांव जायो बाटरिया लोहार। અને આજે ગામ જે વિસ્તાર में रोड रस्ते ની કરી ओ बहुत ही परिस्थिति खराब है। तोतरे वेला तो खाक मुहूर्त થઈ જાય બસ પેડા ખાઈ જાય તે કેટલા પૂરું કરીએ કેટલા વર્ષ થયા વરે આખો 12 વર્ષ થઈ જાય રોજી કો પછા ના યાર બસ હવે કોણ માંગ છે માંગ તો આસા કે રોડ ખપે જ તો ના આસા ડિલિવરી भी હોય તો કી કોટી ને બાઈ મળું હે હાલત પૂરી ખરાબ है यार। મહેરબાની માટે રોડ થયો પાણી જી કેડી છે પાણી નતો આજે પાણી में રામાયણ 8 ટોડોડી તે ઓજ મારે પે ગામ હોતા હોતા ભરી છે રોય ના કે ડેમ जो पानी तो खराब થઈ ગયો सरकार कहती है सबका साथ सबका विकास मिल विकास आई है विकास ही है चने में पियो ने घरा भरे में पियो बाकी बेओ की ना विकास પાણી પર સાફ સુથરો નતો ना नतो आज 8 दी ना आज पुकुर करियो पानी वालो तो अन्य द्रोय में असी पी गनो था पर रोड वाली जरूरी है असा की थोड़ी આ દાતા એક બહુ સારી વાત કરી કે રોડ રસ્તા અહીંયા કને ખરાબ છે જેના કારણે ડિલિવરી વાળી મહિલાઓ ને કેટલી તકલીફ પડતી હોય આપ સમજી શકો। આજે આપણે જ્યાં કને ઉભા છીએ અહીંયા 3 રસ્તો લાગુ પડે છે। એક અબડાસા જાય છે, એક નખત્રાણા જાય છે અને એક આપણું જાય છે લખપત। આ 3 રસ્તા આપણે વિઝ્યુઅલ પર બતાવશું કે કેવી હાલત ખરાબ છે। આ લોકો કાંઈ ખોટું નથી બોલી રહ્યા, આ સાચું જ બોલી રહ્યા છે। અને હું ભુજથી અહીંયા કને 150 કિલોમીટર કાપીને આવ્યો છું તો એમના માટે જ આવ્યો છું કે પ્રજા જુએ કે હકીકતમાં શું પરિસ્થિતિ છે અબડાસાની શું, લખપતની શું અને નખત્રાણાની શું પરિસ્થિતિ છે। આજે મોટી મોટી વાતો કરે છે સરકાર, ધારાસભ્યશ્રી અને સાંસદશ્રીઓ કે ભાઈ અમે બહુ વિકાસ કર્યું છે, સબકા સાથ સબકા વિકાસ। માત્ર ને માત્ર જ્યાં કંપનીઓ જાય છે, જે કંપનીનો રસ્તો જે હાઈવે છે ત્યાં કને રોડ બહુ સારા બનેલા છે। ત્યાં કહી શકીએ કે ભલે એરોપ્લેન ઉતારી દો એટલા સારા રોડ છે, પણ જ્યાં જનતા રહે છે, જ્યાં પ્રજા રહે છે ત્યાં કને રોડની હાલત એટલી ખરાબ છે કે ગર્ભવતી મહિલાઓને ગાડીમાં બેસાડી અને ત્યાંથી લઈ જવા શકતું નથી। આજે અબડાસા અહીંયા શિક્ષણ હોય, આરોગ્ય હોય, રોજગારી હોય, એની કેવી તંગી છે। એનાની હોસ્પિટલ કેટલો છોડો हॉस्पिटल थी 12 किलोमीटर थी અને કેણું હોય હોસ્પિટલ हॉस्पिटल बराबर બરોબર એતાની કઈ જગ્યા છે હોસ્પિટલ नेत्रा है कोई गया पर है અહીંયા બરોડા બરોબર અહીંયાથી હોસ્પિટલ 10-12 કિલોમીટર થાય છે। આ રસ્તો ખરાબ છે, આપ સમજી શકો છો। 10-12 કિલોમીટર રોડ કેવી રીતે આપણને કાઢવું। મારી વિનંતી છે આ સરકારને તાત્કાલિક ધોરણે જે પેડા ખાઈ મંડપ બાંધી અને ઉદ્ઘાટન થઈ જાય છે જે રોડનું, ત્યાં કરીને ખરેખર રોડ બનાવવામાં આવે। નહીંતર આવનારા દિવસોમાં લખપત, નખત્રાણા અને અબડાસામાં ઉગ્ર વિરોધ જનતાને સાથે રહે। કારણ કે હવે ધીરે ધીરે જનતા જાગૃત થઈ રહી છે, જનતા બોલી રહી છે અને આ જ જનતા તમને સરકારમાંથી ઉખેડીને ફગાડી દેશે। એ ધ્યાન રાખજો। તમારી સરકાર ચલાવવી હોય તો જનતાના કામ કરો, મોટી મોટી ફુકારી ન મારો। આ પેડા ખાઈ અને જે તમે ઉદ્ઘાટન કરી જાઓ છો એ પૈસા ક્યાં જાય છે એ જનતાને હવે ખબર પડે છે। કાકા એ રોડ જો બને હતા અને ઉદ્ઘાટન થયા હતા એ પૈસા કેટલા બનતા હતા ये आने नहीं खबर भाई वाडा वाडा 15 से पहला आचे
બરોબર ત્યાં છે હા પેડા કે મંડપ બધી રોડ ઉદઘાટન થયું કોઈ ગાળા બધી ને તે બકીને પહેણાવે રહી ચંદાણ ફલાણી તારીખે રોડ આજે થઈ ગયો ને અડધી તારીખમાં 12 વારે થયો ને નતું થઈ રોડ 12 વાર એનું મથે થઈ ગયું હતું. આ પરિસ્થિતિ જે અહીંયા ગામના બુઝુર્ગ કહી રહ્યા છે આ પોઝિશન છે જનતાને વિનંતી છે આ વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને બતાવો કચ્છમાં શું પરિસ્થિતિ છે. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. એકવાર આવો તો ખરા કચ્છમાં બતાવીએ શું છે. ખાલી નેશનલ હાઈવે નહીં ગામડાઓમાં આવો શું પરિસ્થિતિ છે અહીંયા શિક્ષણની આરોગ્યની રોડ રસ્તાની અને રોજગારી પણ નહીં વધે. કમ ધંધો કેળો હોય કમ ધંધો ના છોકરા કોણ કહીએ તારા છોકરા એ કાઠી વટી જેરી બાવરેની ખેતી કરી ખેતી પ્રધાન પ્રદેશ છે આખું પણ ખેતીમાં પણ એને એ પોઝિશન છે આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા કને પહેલે તો અબડાસા વિસ્તારમાં જે આપણે ગોરાડનો મુદ્દો ઉપાડ્યો છે એ સંદર્ભે આપણે જોયું હશે કે વીજળી નથી મળતી. જો ખેતી નહીં હોય તો બીજો ઓપ્શન એ છે કે કાઠિયો મતલબ કે ઝેરી બાવરને આજે લખપત અબડાસા અને નખત્રાણા 3 તાલુકાને જોડતો મુખ્ય માર્ગ જે 25 વર્ષથી આ 4 થી 5 ધારાસભ્યો બદલી ગયા તેમ છતાં આ રસ્તાનો નિકાલ આવ્યો નથી. માટે લોકોને પડતી હાલાકી જેમ કે અત્યારે રસ્તા ઉપર તમે જોઈ શકો છો ચોમાસું નજીક આવે છે મોટી અકસ્માત થવાની પણ એક ભીતિ સર્જાય છે. ત્યારે નેશનલ હાઈવે જે કંપનીઓ જે આવી છે અબડાસામાં એમના માટે જે રોડ છે એ 4 ગણા થર નાખી અને વિકસિત ભારત તરીકે મીડિયા દ્વારા બધે જાહેર કરવામાં આવે છે પણ વાસ્તવિકતામાં ત્યાંના સ્થાનિક લોકોને કેટલી હાલાકી પડે છે તે અત્યારે તમે સ્થાનિક લોકોના મુખેથી સાંભળશો. અને બીજું કે આ 25 વર્ષથી ચૂંટાયેલા પ્રતિનિધિઓથી આ નિરાકરણ કેમ નથી આવ્યું તે પણ એક મોટો પ્રશ્ન થાય છે. ત્યારે સ્થાનિક લોકો દ્વારા બહુજન આર્મીના સંસ્થાપક અને કાયમી પ્રજાહિત માટે ઊભા રહેતા શ્રી લખણભાઈ દુઆ જે છેલ્લા 6 મહિનાથી અબડાસા તાલુકામાં આરોગ્યનો મુદ્દો હોય કે શિક્ષણનો મુદ્દો હોય કે પછી ખેડૂતોનો મુદ્દો હોય ઘોરાડ પક્ષીના લીધે હર હંમેશ પોતાનો કિંમતી સમય કાઢી જનકલ્યાણ માટે હર હંમેશ તેમની સાથે ઊભા રહે છે. અને આજે એમનો સંપર્ક સ્થાનિક લોકોએ કરતા અત્યારે રોડનું નિરાકરણ કરવામાં આવ્યું છે. અને તેમના દ્વારા જો રોડ તાત્કાલિક આ રોડ ચાલુ કરવામાં નહીં આવે કામકાજ તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અને વધુમાં સ્થાનિક લોકો પાસે આપણે જાણીશું કે અહીંયાની સ્થાનિક સમસ્યા શું શું છે અને લખનભાઈ પાસે પણ જાણીશું કે આ કયા કારણોસર 25 વર્ષ થયા જે એમની કઈ એવી મજબૂરી હશે જે આજ દિવસ સુધી સ્થાનિક લોકોને રોડથી વંચિત રાખવામાં આવ્યા છે. પાણીની સમસ્યાઓ છે, રોડની હાલત છે. અહીંયા આગળ વીર દાદા અબડાજામજીનું મંદિર પણ આવેલું છે. સુમરી દાદીની દરગાહ પણ આવેલી છે અને પબ્લિક માટે આમ જનતા માટે અને અહીંયાથી જ આગળ 3 તાલુકા લાગુ પડે છે. અબડાસા તો છે જ સાથે લખપત પણ લાગુ પડે છે. માં આશાપુરાનું મંદિર પણ અહીંયાથી જવાય છે અને નખત્રાણા પણ અહીંયાથી જવાય છે. આ 3 રસ્તા આગળ જતા લાગુ પડે છે. છતાંય પણ કોઈ જાતનો વિકાસ નહીં. વર્ષો જૂનો રોડ છે અને અહીંયા કને રોડ ક્યારે બન્યું જ નથી એવું લાગી રહ્યું છે. બન્યું હશે તો કદાચ 20-25 વર્ષ થઈ ગયા હશે. જ્યારે આગળ આવો તમને બતાવું કે અહીંયાથી સાંખી અર્ચણ જેવી કંપનીઓ જાય છે, કંપનીનો રોડ જાય છે, એમનો માલ સામાન અહીંયાથી જાય છે. એના માટે બનાવેલું આ રોડ છે. આટલો ફરક છે આ રોડમાં. હવે તમને બીજો એક નજારો બતાવું. સામે જુઓ, આ જે એક પવનચક્કીનું સામાન, એક પવનચક્કીનો પૈયો, આ તમે જોઈ શકો છો. આના માટે રોડ બનાવવામાં આવેલું છે. આ ખાનગી કંપનીઓ માટે રોડ બનાવવામાં આવેલું છે, ન કે પ્રજા માટે. અને જે પ્રજા માટે રોડ છે, રોડની હાલત એકદમ બેહાલ પડી છે. ધારાસભ્યશ્રીને મારી વિનંતી છે કે વહેલી તકે આ તમામ રોડ અને અહીંયાથી દરેક ધર્મના લોકોની મંદિરો છે, અહીંયા કને મસ્જિદો છે અને ખાસ કરીને ડિલિવરીવાળી માતાઓ અને બહેનો આવા રોડ ઉપર ક્યારે જઈ શકે, કેટલો સમય લાગે અને શું પરિસ્થિતિ રહે. કચ્છની પ્રજાને અને ખાસ કરીને અબડાસાની જનતાને વિનંતી છે કે હવે જાગો. હવે જાગવાનો સમય આવી ગયો છે. તમારા રોડ નથી, તમારા રસ્તા નથી, ખરાબ છે, તમારા પાણીની સગવડ નથી, તમારી હોસ્પિટલ નથી, ખેડૂતોની સમસ્યા છે, શિક્ષણની સમસ્યા છે. આટલી બધી સમસ્યા હોવા છતાંય આપણે મૂંગા બેસી રહેશું તો કેમ ચાલશે? અને આ કંપનીઓ માટે મલાઈ છે,
અહીંયા કને આજે એરોપ્લેન ઉતારો, હેલિકોપ્ટર ઉતારી નાખો ભલે, અને પ્રજા માટે તો બાઇક લઈ જવી હોય તો મુશ્કેલ પડે છે. જનતાને વિનંતી છે કે વહેલી તકે જાગે અને તમામે તમામ મુદ્દાઓ ઉપર લડ્યો છું અબડાસા માટે અને આગળ પણ લડવાનો છું. એનામાં કોઈ બેમત નથી અને કોઈના બાપનો ડર પણ નથી, કારણ કે અબડાસાની જનતા માટે છે, અબડાસાની જનતા માટે છે અને અબડાસાની જનતા માટે દરેક મુદ્દા ઉપર હું લડવા માટે તૈયાર છું. આ વિડીયોને શેર કરજો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધારેમાં વધારે લોકો સુધી આ મેસેજને પહોંચાડજો. ધન્યવાદ, આભાર.